આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્યના 2 દિવસના પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં સામાજિક સમરસતા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત। રાષ્ટ્રપતિએ વંચિત વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાને ગણાવી સામૂહિક જવાબદારી। રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાયો રાજકોટ એઇમ્સનો પહેલો પદવીદાન સમારોહ। રાષ્ટ્રપતિએ આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીકલ વિકાસને સ્વીકારવાની સાથે માનવીય સંવેદનાને અકબંધ રાખવા અપીલ કરી। અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાનમાં ફસાયેલા રાજ્યના 70થી વધુ માછીમાર હેમખેમ વતને પરત આવ્યા। ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને પુસ્તકો તરફ વાળવા વલસાડના કિંજલ પંડ્યાએ અનોખી પહેલ હેઠળ શરૂ કરી પુસ્તક પરબ। રાષ્ટ્રમંડળ રમતગમતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે લીધી રાજ્યની મુલાકાત। વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતની પૂર્વ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ અને અભ્યાસ। છત્તીસગઢમાં યોજાયેલા પહેલા ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં રાજ્યના ખેલાડીઓનો દબદબો, જીત્યા અનેક ચંદ્રક। નમસ્કાર શ્રોતા મિત્રો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાતિ અને સંપ્રદાયના અવરોધથી ઉપર ઉઠીને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય એકતાનું આહ્વાન કર્યું। ગાંધીનગરમાં લોકભવન ખાતે આજે સામાજિક સમરસતા મહોત્સવને સંબોધતા રાષ્ટ્રપતિશ્રીએ આ વાત કહી હતી। દરમિયાન તેમણે ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિશ્રીએ ગામડાઓને રાષ્ટ્રનો આત્મા ગણાવતા કહ્યું, વંચિત વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું એ આપણી સામૂહિક જવાબદારી છે। સુશ્રી મુર્મુએ ભારતીય સંસ્કૃતિમાં રહેલા કરુણાના ભાવ, સર્વોદય અને સમરસતાને એકબીજાના પૂરક ગણાવતા વધુમાં શું કહ્યું સાંભળીએ। बाबा साहेब ने कहा था कि भारत में एक गहरी सांस्कृतिक एकता, उन्होंने भारतीय भावभूमि से उत्पन्न सांस्कृतिक और आध्यात्मिक मूल्यों को ही अपनाया था। भारतीय संस्कृति में विद्यमान सबके प्रति करुणा का भाव, सर्वोदय और समरसता एक दूसरे के पूरक है। सबका कल्याण और सामाजिक एकता तथा सौहार्द एक दूसरे पर आधारित है। जाति, वर्ग, भाषा और क्षेत्र जैसे सभी विभाजनों से ऊपर उठकर बिना किसी भेदभाव के एकजुट रहना समरसता का व्यवहारिक रूप है। भारत माता की सभी संतानें एक है, एकात्म है, एक रस है तथा समरस भी है। समरस भारतीय समाज के निर्माण का रास्ता समरस गांव से होकर जाता है। बाबा साहेब एक प्रमुख संदेश दिया करते थे, शिक्षित बनो, क्योंकि शिक्षा ही विकास का कुंजी है। शिक्षा के मूल में देश का विकास, समाज का विकास। हमारे संविधान में शिक्षा को मौलिक अधिकार के रूप में स्थान दिया गया है। उच्च शिक्षा संस्थानों में वंचित वर्गों के विद्यार्थियों के हित में प्रावधान किए गए हैं। गांव-गांव में, नगर-नगर में शिक्षा प्राप्त करने के लिए वंचित वर्गों के लोगों को प्रोत्साहित करना हम सबका उत्तरदायित्व। समग्र शिक्षा, विशेषकर नैतिक शिक्षा के बल पर समरसता का भाव सशक्त होता है। सभी वर्ग में, विशेषकर वंचित वर्ग में शिक्षा को सर्वोच्च प्राथमिकता देने से हमारे राष्ट्र निर्माण के प्रयास और अधिक सशक्त हो पाएगा। ઉલ્લેખનીય છે કે રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશ તબીબી ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યો છે। આ જ વિકાસમાં મહત્વનો ફાળો ભજવી રહેલી સંસ્થાઓ પૈકીની એક એઇમ્સ પણ છે। આપણા રાજ્યમાં પણ ભવિષ્યના તબીબોનું ઘડતર કરતી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એટલે કે એઇમ્સ રાજકોટમાં આવેલી છે। ગઈકાલે જ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજકોટ એઇમ્સનો પહેલો પદવીદાન સમારોહ યોજાયો। તેમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિશ્રીએ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રે ટેકનિકલ વિકાસને અપનાવવા આહવાન કર્યું હતું। સુશ્રી મુર્મુએ કહ્યું હતું કે સારવાર પ્રક્રિયામાં તબીબનું વર્તન અને સંવાદ તેમના ક્લિનિકલ એટલે કે નૈદાનિક કુશળતા જેટલું જ મહત્વનું છે। उपाधि प्राप्त करने वाले विद्यार्थी आज केवल स्नातक नहीं हुए, आप सब पर लोगों के स्वास्थ्य की रक्षा करने का दायित्व भी आ गया है। आपको लोगों के जीवन रक्षक के रूप में करुणा का दूत बनकर आगे बढ़ना है, क्योंकि चिकित्सा केवल एक प्रोफेशन नहीं है, ये मानवता का सेवा के प्रति प्रतिबद्धता भी है। इस प्रोफेशन में केवल वैज्ञानिक ज्ञान ही नहीं बल्कि संवेदनशीलता, धैर्य और विनम्रता की भी
आवश्यकता होती है। आपके द्वारा धारण किया गया व्हाइट कोट समाज के उस विश्वास का प्रतीक है जो लोग अपनी बीमारी और अनिश्चितता के क्षण में चिकित्सक के ऊपर करते हैं। इस विश्वास को बनाए रखने की जिम्मेदारी आप कंधों पे रखें। प्यारे विद्यार्थियों, आप ऐसे समय में चिकित्सा क्षेत्र में प्रवेश कर रहे हैं जब इस क्षेत्र में तकनीकी प्रगति अभूतपूर्व गति से हो रही है। लेटेस्ट टेक्नोलॉजीज को अपनाने से न केवल आप अपने नॉलेज और स्किल को संवर्धित कर सकेंगे बल्कि बीमारियों के भी बेहतर ढंग से उपचार कर सकेंगे। फिर भी चिकित्सा में मानवीय संवेदन का स्थान कभी नहीं लिया जा सकता। आपके मधुर शब्दों, आवश्यक करने वाली मुस्कान और मरीज के बातों को धैर्यपूर्ण सुनना कई बार दवाइयों सहित बहुत प्रभावी होता है। देवियों और स्वजनों, एक अच्छा चिकित्सक होना बड़ी बात है, लेकिन नैतिकता, करुणा और परोपकार की भावना जैसे मानवीय मूल्यों से युक्त चिकित्सक होना उससे भी बड़ी बात है। અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોને ભારત સરકાર દ્વારા હેમખેમ પરત લાવવામાં આવી રહ્યા છે. દરમિયાન ઈરાનમાં માછીમારી કરવા ગયેલા અને ત્યાં ફસાઈ ગયેલા વલસાડ અને નવસારીના 72 જેટલા માછીમારો ગઈકાલે વતન પરત આવ્યા. પોતાના ગામની ધરતી પર પગ મૂકતાની સાથે જ ભારત માતા કી જયના નારા લગાવી તેમણે પરિવારને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું. સમગ્ર સ્થિતિ અંગે માછીમાર રાજેશ પટેલનો અનુભવ સાંભળીએ. અમે ઈરાનમાં માછીમારી તરીકે ધંધો કરવા માટે જતા રહેતા છે અહીંથી. તો 28 ફેબ્રુઆરીના દિવસે અચાનક બોમ્બ ધડાકા થયા. અમારે દરિયામાં કામ કરતું જીપીએસ, કંપાસ બધું કમ્પ્યુટર બંધ થયા. ને પછી અમે કિનારે આવીને બેઠા. તો પછી ખબર પડી કે ઈરાનમાં લડાઈ ચાલુ થઈ ગઈ. અમે ગભરાઈને 1 મહિના ઘરે રૂમમાં બેઠા. હવે અમારી મુસીબત એ હતી કે અમારાથી દરિયામાં ગયા હોય, કેમ કે હોર્મુઝની ખાડી પણ મેન સેન્ટર લડાઈનું બનાવ્યું. પછી ઓલરેડી ઈરાનના હવાઈ એરપોર્ટ બધા તોડી પાડ્યા હતા. અમે મૂંઝવણમાં મુકાયા. હવે અમારે ઇન્ડિયા જવું તો જવું કેવી રીતે? પછી અમે અમારા નલ્લા વિડીયો બનાવ્યા. સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, CR પાટીલ એ લોકોને ત્યાંથી ઈરાનથી રવાના કરી દીધા મોબાઈલ દ્વારા. પછી પૂરી ભારત સરકાર સપોર્ટ માટે તૈયાર થઈ ગઈ. પછી અમને ખબર પડી કે એમ્બેસી દ્વારા તમારાથી જોવાશે. ત્યારબાદ અમારે એમ્બેસી એટલી બધી મહેનત કરે કે આપણા ઇન્ડિયનના લગભગ 5,000 જેટલા માણસો હતા, એને ઇન્ડિયા પરત કર્યા હતા. કેવી રીતે કરી? પછી એણે એક રસ્તો હોજો. એ લોકો તુર્કીની બાજુમાં આર્મેનિયાનો રસ્તો એકદમ પાકા પાયે તૈયાર કર્યો. પછી અમને અમારા ઈરાનથી આર્મેનિયા લઈ જવાય એ રીતે એ લોકોએ લક્ઝરી બનાવી. 2-3 હોટલ રસ્તે સ્ટોપ કર્યા. પછી અમને આર્મેનિયા બોર્ડર પાર કરાવી. 1 અઠવાડિયું આર્મેનિયા રાખી, હોટલમાં અમને રાખ્યા. પછી અમારી શનિવારે ફ્લાઇટ થયું. એમાં 350 જેવા માણસો અમે ચેન્નઈ માટે લેન્ડિંગ થયા અને 2 બસ, લક્ઝરી બસ ચેન્નઈથી વલસાડ માટે રવાના કરી. અમે ભારત સરકારનો પૂરા દિલથી સેલ્યુટ કરીએ. અમે જે અહીંયા આજે વલસાડમાં ઊભા છે એ ભારત સરકારની પૂરી મહેરબાની છે. હવે વાત જ્ઞાનની. જે રીતે તરસ્યો વ્યક્તિ પોતાની તરસ छिपाવવા પરબ પર જાય છે, તે જ રીતે જ્ઞાનનો તરસ્યો વ્યક્તિ પુસ્તક પરબમાં જાય છે. આવી જ એક વલસાડ જિલ્લાના પારડીમાં શરૂ થયેલી પુસ્તક પરબની વાત પણ અનોખી છે. સુવ્યવસ્થિત પુસ્તકાલય કે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડે અને પારડી નગરને વાંચતું કરવાના હેતુસર કિંજલ પંડ્યાએ આ પુસ્તક પરબનો પ્રારંભ કર્યો હતો. 4 વર્ષ પહેલા માત્ર 750 પુસ્તકથી શરૂ થયેલી આ પરબમાં આજે 3000થી વધુ પુસ્તક જોવા મળે છે. નાના બાળકોથી લઈ મોટી વયના લોકો સુધીના 600થી વધુ વાચકોએ આ પરબનો લાભ લીધો છે. આ અંગે પુસ્તક પરબના સંચાલિકા કિંજલ પંડ્યાના વિચારોને સાંભળીએ. પારડી પુસ્તક પરબ 4 વર્ષ પૂર્ણ કરીને 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. 4 વર્ષ પહેલા થયેલી મથામણની આ સફળતા છે. ત્યારે એવો એક વિચાર હતો કે પારડીના વિદ્યાર્થીઓ અને એની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ જે સરળતાથી પુસ્તકો ઉપલબ્ધ નથી કરી શકતા, તેઓ માટે કોઈ ચોક્કસ એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં તેઓ પુસ્તકો આસાનીથી પ્રાપ્ત કરી શકે. ત્યારે જ અમને ખબર પડી કે અમદાવાદમાં ભાષા અભિયાન ચાલે છે અને તે હેઠળ પુસ્તક પરબ ચાલે છે. તો ત્વરિત નિર્ણય લેવાયો અને પારડીમાં પુસ્તક પરબ મંડાઈ. 750 પુસ્તકોથી શરૂ થયેલી આ સફર આજે 3000 પુસ્તકોનું કેન્દ્ર બની છે. 150થી વધુ વિદ્યાર્થીઓએ
આ પુસ્તકોનો લાભ લીધો છે. 3 થી 4 દીકરીઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કેટલાય દીકરા દીકરીઓએ તલાટી હોય કે મામલતદાર હોય કે એન્જિનિયરિંગના પુસ્તકો હોય કે મેડિકલના પુસ્તકો હોય એ બધા જ પુસ્તકો લઈ જઈને અભ્યાસ કરી રહ્યા છે. આટલા વર્ષમાં 6000થી વધુ વાચકો આપણા પુસ્તકોને મળ્યા છે અને અમારી સતત એ જ પ્રયાસ રહે છે અમારો કે અમે નવા પુસ્તકો લાવતા રહીએ અને વાચકોના માટે અમે સારા પુસ્તકો ઉપલબ્ધ કરાવીએ. ભારત અને ખાસ કરીને ગુજરાતને વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની મળતા જ રાજ્યમાં વિશેષ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવામાં તાજેતરમાં રાષ્ટ્રમંડળ રમતગમતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ 8 થી 11 એપ્રિલ રાજ્યના પ્રવાસે આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગાંધીનગરમાં મુલાકાત બાદ પ્રવાસ શરૂ કરનારા આ પ્રતિનિધિ મંડળે 4 દિવસ રાજ્યમાં રાષ્ટ્રમંડળ રમતની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ અને અભ્યાસ કર્યો હતો. આ અંગે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ સાંભળીએ. ગુજરાત અને અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ પ્રથમ વખત ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી હતી. આ ટીમ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સની પણ તેઓએ મુલાકાત કરી હતી અને વડોદરા ખાતે પણ જે સ્પોર્ટના કોમ્પ્લેક્સ છે અને જે જગ્યા છે તેની મુલાકાત લીધી હતી. જો વાત કરવામાં આવે તો કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકેરેની અધ્યક્ષતામાં આ ટીમના 5 સભ્યો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પદાધિકારીઓને સાથે રાખીને 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાયા હતા અને તમામ જગ્યાઓ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કોમનવેલ્થ ગેમ્સ 2030ને સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટ ટીમના પ્રેસિડેન્ટ અને સીઈઓએ આગામી જુલાઈ 2026થી 2 ઓગસ્ટ 2026 સુધી ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ અને નિરીક્ષણ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણ સ્વીકાર કરીને ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી પણ આપી હતી. યોગ્ય મંચ અને તક મળે ત્યારે રાજ્યના ખેલાડીઓ હંમેશા રાજ્યનું ગૌરવ વધારે છે. તે પછી રાષ્ટ્રીય સ્તરે હોય કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે. તાજેતરમાં છત્તીસગઢમાં યોજાયેલા સૌપ્રથમ ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. આ અંગે સાંભળીએ એક વિશેષ અહેવાલ. છત્તીસગઢમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં ગુજરાતના ખેલાડીઓએ અનેક ચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. નવસારીના ખેલાડી પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. જલાલપુર મીઠાકુવાના રહેવાસી આ ખેલાડીએ 200 મીટર દોડમાં પણ રાષ્ટ્રીય સ્તરે 5મો ક્રમાંક મેળવ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા પાયલ રાઠવાએ તેમની આ સફળતા માટે પરિવાર, કોચ અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ સિદ્ધિ માટે તેમણે ગત 4 થી 5 વર્ષથી સતત મહેનત અને અભ્યાસ કર્યો હતો. ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન માટે પ્રયત્નશીલ રહીને તેમણે સમગ્ર દેશમાં નવસારીનું નામ ગુંજે તેવી આશા વ્યક્ત કરી હતી. તો ગાંધીનગરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ મુકેશ વસાવાએ પણ કુસ્તીમાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો છે. આ જ યુનિવર્સિટીના કુસ્તીબાજ લીલા ચાવડાએ પણ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તેમણે 68 કિલો વજન વર્ગમાં પોતાની અદ્વિતીય કુસ્તી કળાથી સમગ્ર દેશમાં 3જું સ્થાન મેળવ્યું હતું. આ અંગે યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર રણછોડ રથવીએ બંને ખેલાડીઓની આ સિદ્ધિથી સમગ્ર રાજ્યના રમતગમત જગતનું ગૌરવ અને સન્માન રાષ્ટ્રીય ફલક પર વધ્યું હોવાનું જણાવ્યું. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું રીટા દવે. તો શ્રોતા મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાજ્યના પ્રવાસથી લઈ છત્તીસગઢમાં યોજાયેલા સૌપ્રથમ ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવ સુધીના અહેવાલ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.